તો જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે ફરી એક નવા વ્લોગ્સમાં. તો અત્યારે હું અને મયુર બંને આવ્યા છીએ અહીંયા ફરવા માટે. તો અહીંયા મયુર બાઇક ચાલુ કરે છે. હવે અહીંયાથી આગળ ફરવા માટે જઈએ છીએ. કઈ જઈએ છીએ? આપણે જઈએ છીએ અત્યારે બાદર ડેમમાં. કંઈ બી એક બ્લોગ બનાવવાનો છે. તો ચલો જા રહે હો. બાદર ડેમ બિલકુલ નજીક છે અહીંયાથી. અહીંયા તમારા મનોજભાઈ નેટવર્કનો બહુ પ્રોબ્લેમ છે યાર વાત સાચી, નેટ બિલકુલ નહીં આવતું ગાઈઝ અહીંયા. હું જે એરિયામાં રહું છું ને એરિયામાં બિલકુલ નેટ નથી આવતું. અને મયુરભાઈ અંકલેશ્વરથી આવ્યા છે, એમને નેટવર્કનો બહુ પ્રોબ્લેમ છે. એને એટલો જ નહીં, મારે બી બહુ બધો પ્રોબ્લેમ છે. બ્લોગ તો ઓલરેડી રાત્રે જ અપલોડ કરું છું, રાત્રે 1 વાગ્યા પછી. ત્યારે ફૂલ નેટ આવે, રાત્રે 1 વાગ્યા પછી ફૂલ નેટ આવે ને, એટલે હું ડેઈલી બ્લોગ અપલોડ કરું છું. પણ રાત્રે 1 વાગ્યા પછી હું બ્લોગ અપલોડ કરું છું. અહીંયા તમે ચઢાઈ જોઈ શકો છો. મયુરભાઈ બાઇક ચલાવે છે. એટલું પાણી છે મયુરભાઈ, દેખો. તો અત્યારે અમે તો આગળની તરફ જઈએ છીએ. તો પાણી કેટલું છે મયુરભાઈ ડેમ? પાણી બહુ બધું છે અહીંયા મનોજભાઈ. તો ગાઈસ બહુ બધું પાણી છે. પહેલાં બી હું અહીંયા આવેલો ને અત્યારે બી આવ્યો છું. અને અહીંયા તો બિલકુલ સુનસાન છે, બીજું કંઈ છે નહીં અહીંયા. અને આ બાજુ જોઈ શકો છો, આ બાજુ દૂર દૂરથી ગામડાઓ દેખાય છે. એ છે બાદર ડેમ. હા ગાઈસ, મેં અંકલેશ્વરથી અહીંયા આવ્યો છું સ્પેશિયલ મનોજભાઈને મળવા માટે. અંકલેશ્વરથી સ્પેશિયલ મળવા માટે મયુરભાઈ આવ્યા છે. અને મને મનોજભાઈ અને મારા ઘરે રોકાયા છે સ્પેશિયલ. અને મને મનોજભાઈ અહીંયા અત્યારે બાદર ડેમ પર લઈને આવ્યા છે જોવા માટે. પણ અહીંયા એક નંબર જગ્યા છે, કોઈ બી ફોટો મેં પેલા બ્લોગ મૂક્યો હતો ને યુટ્યુબમાં, તો એ મયુરભાઈએ જોયો હતો. અને પછી એમને મને કોન્ટેક્ટ કર્યો અને પછી મયુરભાઈ મારા ઘરે આવ્યા. એમને હું આ હાય ગાઈસ, ડેમ જોવા માટે લઈને આવ્યો છું. અહીંયા આવી શકો છો. અહીંયા મસ્ત છે જગ્યા અને ફોટો પાડવાની બી લાયક છે તમે. તો અહીંયા કપલ બી લઈને આવી શકો છો તમે, નો પ્રોબ્લેમ. કપલ? હા ગાઈસ, સારી જગ્યા છે. અને એક લોકેશન સામે છે ત્યાં, પણ ત્યાં અમે નથી જઈ શકતા કારણ કે ત્યાં ટનલ છે ને, એટલા માટે ત્યાં જવાયું નથી. બાકી તમે ત્યાં પણ જઈ શકતા. તો ગાઈસ ફાઇનલી ડેમ અમે જોઈ લીધો છે અને અહીંયા આવી ગયા છે. અહીંયા બાઇક મૂકી છું. હવે અમે અહીંયાથી જઈશું ઘરે. અને મયુરભાઈ તો ત્યાં બેઠા છે. તાપ લાગ્યો છે ને એટલા બધા, બહુ બધું તાપ છે. ખબર નહીં કેમ એટલો બધો તાપ પડે છે, પણ તાપ વધારે પડે છે. આ બાજુ જંગલ જેવું છે, કંઈક જોઈ શકો છો. તો હું અહીંયા જઉં છું જંગલ બાજુ. પણ આ બાજુ બિલકુલ બહુ બધા ઝાડ છે ને, એટલે એ બાજુ નહીં જવું. અને હવે સીધા ઘરે જઈશું. અને મયુરભાઈ અહીંયા બેઠા છે. અહીંયા તો બહુ બધી વાર વ્લોગ બનાવેલો છે મેં. અને અહીંયા તમે બકરીઓ ચરે છે. સીન એટલું મસ્ત છે ને, મેં ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવી છે. તમે જઈ આવજો અને ફોલો બી કરી લેજો. મસ્ત રીલ બનાવી છે. અહીંયા એકદમ નેચરલ છે ને, તે બકરીઓ ચરે છે. અને મસ્ત રીલ લાગે છે એકદમ. મને તો બહુ મજા આવી રીલ બનાવવાની. તો રીલ અપલોડ કરી દી છે, જલ્દીથી જજો અને જોજો રીલ કેવી લાગે છે. રીલની કમેન્ટ પણ કરજો. ફાઇનલી આવી ગયા છે ઘરે. મયુરભાઈ ત્યાં બેઠા છે, આરામ કરે છે. થાકી ગયા છે, એટલા બધા દૂર જઈને આવે ને, થાકી ગયા છે. અને વાત કરે છે કોલમાં કોઈને. મસ્ત બેઠા છે. ને એમની બાઈક તમે જોઈ શકો છો.